દિવસ નામનો એક માણસ હતો. એની વહુનું નામ રાત. એ બહુ સુંદર હતી. એને 2 બાળકો હતા, દીકરો સૂરજ અને દીકરી ચંદા. બધા મોજથી રહેતા. એક દિવસ સૂરજ અને ચંદા ફરવા નીકળ્યા. ચારે બાજુ રંગબેરંગી ફૂલો હતા, પતંગિયા હતા. પંખીઓ કલરવ કરતા હતા. અચાનક જોયું તો ઘનઘોર જંગલ. હવે શું કરવું? એ જંગલમાં એક મોટો અજગર રહેતો હતો. તે કેટલાય દિવસથી ભૂખ્યો હતો. બાળકોને જોઈ એને વધારે ભૂખ લાગી. અજગર સૂરજ અને ચંદાની પાસે ગયો. એક ઝપાટામાં બંનેને ઘડી ગયો. સરસ જમણ હતું. આરામ કરવા અજગર નદી કિનારે ગયો. આ બાજુ દિવસ અને રાતની ચિંતાનો પાર નહીં. બાળકોને શોધીને થાક્યા. એક ઝાડ નીચે બેઠા. ઝાડની ડાળ પર 2 કાગડા હતા. તેમણે અજગરને જોયેલો. એક કાગડાએ કહી દીધું કે સૂરજ અને ચંદા તો અજગરના પેટમાં છે. દિવસ અને રાત ગભરાયા. રાત એની બહેન ઊંઘ પાસે ગઈ. ઊંઘે સરસ રસ્તો કાઢ્યો. હું અજગરને ઉગાડી દઈશ. તું સૂરજ અને ચંદાને બહાર કાઢી લેજે. પછી એ લોકો જંગલમાં ગયા. ઊંઘ હળવેથી અજગરની આંખોમાં ઘૂસી ગઈ. અજગરે મોટું બગાસું ખાધું અને મોઢું ખુલ્લું રાખી સૂઈ ગયો. રાત અજગરની ઉપર પડી. એને બંને બાળકોને બહાર ધકેલી દીધા. બધાએ દોટ મારી મૂકી. ઊંઘ પણ કૂદીને બહાર નીકળી અને અલોપ થઈ ગયો. અજગર જાગી ગયો. એને બાળકોને દોડતા જોયા. એ એમની પાછળ દોડ્યો. પણ સૂરજ અને ચંદા તો પાર પર ચડી આકાશમાં ઉડી ગયા. અજગર ગુસ્સાથી ધુઆકુઆ. એને જોરથી ફૂફાડો માર્યો. સૂરજ અને ચંદા તે દિવસથી આકાશમાં જ રહે છે. અજગર એમને ગળી શકતો નથી.